નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 13 મહાત્માનો માણસ. અહીં મહાત્મા એટલે ગાંધીજી. એક સમયની જે ચળવળ હતી, જે સ્વતંત્રતાની ચળવળ કહી શકાય, એ વખતે સ્વતંત્ર વીરો ને જેલમાં જે પરેશાની ભોગવવી પડતી તેનું બયાન આ નવલિકામાં થયું છે. એ સ્વતંત્ર વીરોમાં ના એક વ્યક્તિ એટલે મણિભાઈ પણ હતા, જે આ નવલિકાના નાયક તરીકે છે, મુખ્ય નાયક તરીકે છે. આ મણિભાઈ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને એ ચળવળમાં જોડાયા હતા અને જેલ જીવન ભોગવ્યું. જેલનું જીવન ગાળતા મણિભાઈના મનમાં અળગોથનો જવાબ અહિંસાથી આપવાની વાત ઘડે ઉતરતી નથી કે કેવી રીતે હું એ જે સ્થિતિ પરિસ્થિતિ નિમાય છે એને હું અહિંસાથી હું એનો જવાબ આપું. પરંતુ ધીરે ધીરે સમજાતા તેમનામાં કેટલું પરિવર્તન આવે છે. જેલમાંથી છૂટીને એ ઘેર પાછા જતા મણિભાઈને તેમના પત્નીની જે પતિનિષ્ઠા છે એ અચંબિત કરી મૂકે છે. એક પતિવ્રતા સ્ત્રી કોને કહી શકાય, શ્રેષ્ઠ પતિવ્રતા સ્ત્રી કોને કહી શકાય, એની એક છાપ પણ આ નવલિકામાં ઊભી થઈ છે. આ પતિવ્રતા પત્નીનો ખાદીવેશ જોઈ અને જ્યાં તમે ત્યાં હું, આવા જે પત્નીના શબ્દો સાંભળીને તેઓ દંગ થઈ જાય છે, આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આ નવલિકામાં ધીરુબેન પટેલ મણિભાઈની જે ગાંધી નિષ્ઠા છે, ગાંધીજી પ્રત્યેની એની જે ભાવના છે, અને તેમના પત્નીની જે પતિનિષ્ઠા છે, એ બંનેનો દ્વૈત, એકનિષ્ઠ અને અદ્વૈત ભાવ દ્વારા આ નવલિકાને વધુ રુચિકર બનાવી છે. અને એ જ આ વાર્તાની વિશેષતા કહી શકાય. લેખિકાએ જે તે સમયે જે જેલ જીવનની પરિસ્થિતિ અને કૌટુંબિક વિટંબણા છતાં ભારત માતાની આઝાદી માટે એમણે તટસ્થ ભાવે લડતા મરતા સ્વાતંત્ર્ય વીરોમાં ના એક મણિભાઈનું પાત્ર દ્વારા એમાં રહેલી જે પરહિત સાધકતાપણાનો જે ગુણ છે એ સ્પષ્ટ રીતે એના ઉપર પ્રકાશ પાડ્યો છે. હવે સીધા મિત્રો, એ આ હતી એની ભૂમિકા, આ આખી એનો પ્રસ્તાવના હતી આ વાર્તાની. હવે ક્રમશઃ એનામાં પ્રવેશીએ વાર્તાની અંદર મૂળ રીતે. માફી માંગીને નથી છૂટ્યો કંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈ જ્યારે છૂટે છે જેલમાંથી ત્યારની વાત એ કરે છે. મણિભાઈના મગજનો જે કેફ છે, કેફ એટલે અહીંયા ગૌરવ એક પ્રકારનું, કે હું એમને એમ કઈ સરકારે છોડે છે મને જખ મારીને. એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં એક નવું જોર પૂરતું હતું. એટલે જ એ લાંબી ડાફે ગામના જે ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતા તે ચાલે જતો હતો. બાકી એના શરીરમાં તો
રહ્યું રહ્યું જ શું હતું? બાકી તો એકદમ લોથપોથ થઈ ગયા હતા. પરંતુ એને જે સરકારીએ જખ મારીને એને છોડ્યો છે એવું એક એનામાં જે જનૂન છે, જોશ છે, ગૌરવ છે, એના થકી જ એના શરીરમાં એક નવી ચેતના આવી છે. વધારે ખેંચીશું તો ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. ખાસ રીતે મૃત્યુ અહીંયા હજી એ ચક્કી પીસતો હોત. ચક્કી પીસવી એટલે ઘંટીનો જે અનાજ દળું હોય, દંડુકાના માર ખાતો હોત, જે પોલીસના દંડુકા, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત ત્યાં જે જેલ દરમિયાન આપવામાં આવતી જે વાનગી રોટલી છે એ કાંકરાવાળી એમ, અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. એટલે કે શિક્ષા એટલે એક પ્રકારની સજા ભોગવતો હોત, ઘણી ઘણી નવી નવી પ્રકારની. પણ એ બધાનું એને મન કંઈ નહોતું, એનાથી નહોતી સહેવાતી એ ગાળ, એટલે કે તે અપશબ્દ પણ સહન નહોતા થતા. નાનપણથી જ એની એવી કાશી હતી, એવો સ્વભાવ હતો કે કોઈના તોછડા બોલ, એટલે કે વિવેક વગરના, વિવેકહીન બોલ સાંભળતા જ એનું લોહી ઉકળી ઉઠતું. એમાં ને એમાં એ માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધું. એટલું એ જનૂન હતું મણિભાઈમાં કે એમને માસ્તરના માથામાં સ્લેટ મારતા પાટી મારીને એને નિશાળ છોડીને ભાગ્યા અને સ્વતંત્રતામાં જોડાયા. એમાં ને એમાં એ ત્રિભુવન વાણિયાની નોકરી પણ છોડી દીધી. જીગરજાન ભેરુને મોએથી પણ ગાળ ના સાંભળનારો આ મણિભાઈ, ભલે ને એકદમ પરમહિત મિત્રો હોય ને એના મોઢેથી પણ એ ગાળ ન સાંભળી શકે એવો સ્પષ્ટ એવો મણિભાઈનો સ્વભાવ હતો. અને એને જેલમાં 2% વોર્ડરો, એકદમ તુચ્છ વોર્ડર એટલે જે સાવ જેલમાં જે કેદીઓને મુકાદમ કરે એવા જે વોર્ડર લોકો છે એને વારંવાર ધમકાવતા. એ ક્યાંથી સહન થાય? પાપડના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા. કહેવાય ને ચાય કરતા કેટલી ગરમ, એવો એ પહેલાના વોર્ડરો એને ધમકાવતા. એ ક્યાંથી સહન થતું? પાપડના પલકારા જેટલી નિયમિતતાથી ગાળ દેતા. જેવો પાપડનો આપણો પલકારો થાય એટલી એ ક્ષણે ક્ષણે ગાળો આપતા. મણિભાઈથી એ સહન નહોતું થતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળનું દોડી આવ્યું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો. એનું શરીર કાબુમાં ન રહેતું. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રે ચિત્રા ઉડી જતા એ સમય. આચાર સંહિતા એટલે જાહેર તેમજ જે ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમનું પાલન કરવામાં આવતું હોય એને આચાર સંહિતા કહેવાય છે, જે ચૂંટણીઓ પહેલા પણ સામાન્ય રીતે લાગાડવામાં આવે છે. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. એના કરતા ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે અને ફરી આવું ન બનવા દેવું. છતાં ગાળ સાંભળવાની સાથે જ એમણે પ્રયત્નપૂર્વક કેવી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને એકલો પડી જતો. એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ એટલે સંતાન, એક ધરતી માતાનો એક સંતાન, જેણે બળબડતા બપોરે ચોમાસાની હેલીમાં, જે ચોમાસાની જે જડીઓ આવે એમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. જેને જાજુ બોલ્યાની ફાવટ નથી, જેણે જિંદગી પાસે કોઈ વધારે પડતી માંગણી નથી કરી. સાગરના મોજા સાથે શંખનું જેમ કિનારે ઘસડાઈને આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં, જુવાળ એટલે એક પ્રકારનું આંદોલન, એ પોતાના ગામથી ઊંચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે. અને મુદત પૂરી થતા, ચોક્કસ પ્રકારની જે મુદત પૂરી થતા જે પાછું પોતાના વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે કે બળદ પાસેથી જ કામ લેવાનું છે. છેલ્લે એ જ અભિલાષા સેવે છે, ઈચ્છા રાખી છે. એને શું કરવું એની ગતાગમ નહોતી. એને કંઈ સમજ નહોતી કે હવે શું કરવું,
છતાં એને હાથેથી કંઈક થઈ તો જતું જ, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને પણ ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને તેના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ એ ખમતો, ઝેલી લેતો, સહન કરતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. આ જેલના આવા દરરોજના ચિત્ર વિચિત્ર અનુભવ વચ્ચે એના મનમાં એક ચિત્ર ચાલી રહ્યો હતો, વિચાર ચાલી રહ્યો હતો. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, મનમાં એ વિચાર છે, આ એવું કેવું કે હું મૂંગે મોએ ઘાટ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થાય? આ વાત એને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. જેલવાસ દરમિયાન કેટલાક એમના સારું એવું અભ્યાસ કરેલા મિત્રો પણ મળ્યા અને એના થકી એમનું ભણતર થોડું વધ્યું. આમ તો અધૂરું ભણતર છોડીને ભાગ્યા હતા, માથામાં સ્લેટ મારીને શિક્ષકને. અને એક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું હતું. ઘણી અવનવી ચોપડીઓમાંથી કંઈક નવું શીખતા જતા હતા અને એના મગજમાં નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તો આ બધું ઘડી ગમતું ને ઘડી ન ગમતું એવું બને જતું હતું. ને હવે પૂરું થઈ ગયું હતું. એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. હવે તો જેલમાંથી છૂટવાનો વખત આવી. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. એ સામાન્ય એક વ્યક્તિ હતો. એ કોઈ આઈન્સ્ટાઈન જેવો, કોઈ ભૌતિક શાસ્ત્રી જેવો સાપેક્ષવાદનો સિદ્ધાંત ઘડનારો કોઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યા હોય. જાણે એક ભાવ વીતી ગયો હોય, જાણે એક જિંદગી આખી પસાર થઈ ગઈ હોય. જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હતો. પોતાના ગામ તરફ, ભૂમિ તરફ એ આગળ વધી રહ્યો હતો, શોધી રહ્યો હતો. આછો વગડો હવે પૂરું થવાની તૈયારીમાં તો આગેથી એટલે દૂરથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા. ગામડું આવે એટલે ગામડાના આવા દ્રશ્યો તાજા થાય, સ્વાભાવિક છે. મહેનતુ ખેડૂતોના હાથ, જે મહેનતુ એટલે કે શ્રમજીવી ખેડૂતોના હાથ રોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. એ ખેતરોમાં ક્યાંય વધારાનું ઘાસ ઉગેલું નહોતું, કારણ કે ગામડાના લોકો એકદમ મહેનતુ હોય એટલે બિનજરૂરી ઘાસ પણ એને નીંદણ કાઢી નાખ્યું હતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. જાણે નીલા રંગનો સુંદર મજાની એવી નીલમણી જાણે પથરાયેલી હોય એવું આભાસ થઈ રહ્યો હતો. અચાનક મણિભાઈના પગ પાસે જઈને એક મોર દોડી ગયો અને પાછળ 4-5 ઢેલડીનો ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું, એને ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકી લાકડાની પાટ એટલે કે બાજો બેઠા હુકો ગગડાવતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આયા ભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનું દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ. બીડી ફૂંકે ચલમ, તમાકુ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે, એટલે કે મારા પર એ નજર ફેરવી લેશે. દુઃખી એ થશે પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. જો બધું જાણે છે એના પિતા વિશેની. એ બધું બહારનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાના ઉમરા લગી, ઘરની આગળનો જે ભાગ છે પરસાળ લગી, ઉમરા લગી ભલી હશે તો ચોક લગી એ દોડી આવશે. એ બધું બા બહુ ચિંતા કરે એમ. આયો ભઈલા, આય હાય કેવો થઈ ગયો છે. કરતી આંખે આંસુડા ભરી દેશે.
ઝટપટ ઘૂમતાથી એટલે એમનો ઘૂંઘટ દ્વારા આંખો લૂછી પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે સી ચીજ છે? એવો ચડક ચડક કરતો પિત્તળનો એ લોટો હશે પાણીનો ભરેલો. એની બાના હાથે ઉટકાયેલા ચોખ્ખો ચણક એવો લોટો હશે. એટલે ઉટકાયેલો એટલે ઘસેલો, માંજેલો એ કળશ હશે ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માંગે આ દુનિયામાં? માના હાથેથી સુંદર મજાનું આવું સ્વપ્ન મળી જાય, આવું વાસ્તવિક મળી જાય અને આવું જીવન મળી જાય તો એથી વિશેષ શું માંગણી હોઈ શકે? એવી વિચાર એના મનમાં ચાલી રહ્યો છે. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈને ધીરી વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે, કાઠિયાવાડના જેવો લાંબો નહીં તોય આછું કપાટ ઢંકાઈ જાય એવો તો ખરો જ. કાઠિયાવાડના લોકો પૂરેપૂરો ઘૂંઘટ એ કાઢે, જ્યારે આ તો ઘૂંટો ભલે આછો એ કાંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા ને ભાગોળમાં પેસતો, ભાગોળ એટલે એના પાદરમાં પેસતા જ મણિભાઈ લગભગ હસી પડે. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય. એને ઘરેણાનો બેહદ શોખ હતો. એની પત્ની હીરા, એને આભૂષણનો ખૂબ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક મજૂસ ખોરીને હાર, એટલે કે આખી પેટી ભરેલો હાર, પહોંચા એટલે કે જે હાથના ઘરેણા છે એ સાંકડા કાઢતી જ અને પહેરી તરત જ પહેરતી. બા કોઈ વાર ટોકતી અને વઢતી, ઠપકો આપી, બધું પહેરવું જ, એ લખી આવ્યું છે, જ્યાં જેટલું છે એટલું બધું પહેરી નાખું છું એ લખી આવ્યું છે. પણ હીરા ધરાર કાઢતી અને પહેરતી. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોંએ બબડતી. બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેળવા. માને કંઈ ન કહેતી, પણ દેરાણીને કહી દેતી કે બાપે આપ્યું છે એ કંઈ સાચવવા માટે નહીં, એ પહેરવા માટે આપ્યું છે. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી અને તે તત્કાળ નકારી કાઢીને સિંધિયાશાહી કળા કરાવ્યા અને લીધા ત્યારે જ એ ઝંપી. વળી પાછો એને આભૂષણનો બહુ શોખ એટલે કળા કરાવ્યા. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી પોતે પહેલા ભાષણમાં ગયો એ સારું થયું. નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી ખરી વાતો આવી જતી હતી. બ્રહ્મચર્યની, જે તમામ ઇન્દ્રિયો પર આપણો જે કાબુ રહે તે બ્રહ્મચર્ય. જોકે મણિભાઈને એ પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. હાશ, હવે આમને આમ ઘર જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાહીઓ, લાઠીને કાકરીવાળા રોટલા આગા જતા ગયા, દૂર થતા ગયા. નજર આગળ પોતાનું હુંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. એકદમ ઉષ્મા પડ્યો આવકાર. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવેલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું હતું તરત પાછા આવી જજો મણિભાઈ. એમના સાથીદારોએ તો કહ્યું હતું કે જલ્દી આવી જજો. પણ એનું મન અંદરથી ઢીલું પડતું હતું. ઘરમાં રહેવું હતું અને હીરાને મળવું હતું. બા અછોવા ના કરે એ પણ એને માણવું હતું. જે બા એની જે લાડ કરે એ ગામના માણસો તે મીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે એટલે કે સ્વાગત કરશે. કદાચ નિશાળના માસ્તાને બોલાવી લાવશે ભાષણ કરવા માટે. ગામમાં બીજાને કોઈ આવડે નહીં કશું બોલતા, એટલે પહેલાંના સમયમાં ગામના જે માસ્તરો છે થોડું ઘણું એ ભાષણ કરી જાય. પોતે કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. માળું એટલે કે છે કેટલું સારું એમ. માળું એટલે એક પ્રકારનો વાલભર્યો શબ્દ છે. માળું આ હિન્દીનું એક નવું હતું નહીં, પણ કંઈ નહીં, શીખી લેવાય એ તો. આ તો ગુજરાતી ન બરાબર આવડ્યું એમ ને એમ હિન્દી. બાપુ કહેતા હશે કે બરાબર જ હશે, એ ઓછા કંઈ ખોટું કહે, એ ક્યારેય ખોટું કહેતા નહીં હોય.
અહીં સુધી આપણે રાખીએ. હજુ પણ થોડુંક બાકી રહેશે, એ નેક્સ્ટ વિડીયોમાં, આગળના વિડીયોમાં આપણે અહીંથી આગળ વધીશું અને અભ્યાસ કરીશું.